નમસ્કાર 7 વાગ્યાની તમામ અપડેટ સાથે હું છું હેતવી। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે। તારીખ 18 થી 21 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, ડાંગમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા હાલ નહીવત છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 15 जून से लेकर 21 जून तक अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए यही वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास अमरेली इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। પોરબંદરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। પોરબંદર શહેરમાં વરસાદી ઝાપટું આવ્યું। ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે। લાંબા સમય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકો પણ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। 16 ટ્રસ્ટ સેક્ટર્સ અને 5 સિલેક્ટેડ સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે। ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર અને ન્યુક્લિયર પાવર ઉપર વિશેષ ફોકસ રહેશે। મોબિલિટી, હેલ્થકેર અને એગ્રો પ્રોસેસિંગને બૂસ્ટ મળશે। સ્ટાર્ટઅપ્સે 25,000 થી 30,000 સુધી માસિક સહાયની જાહેરાત કરવામાં આવી છે। सीड सपोर्ट तरीके 40 लाख रुपया सुधीनी सहाय उपलब्ध रहेशे। महिला उद्योग साहसिको माटे खास प्रोत्साहनोनी जाहेरात करवामां आवी छे। मजूरो माटे होस्टेल डोर्मेटरी प्रोजेक्ट ने रुपया 40 करोड़ सुधीनी सहाय मळशे। लार्ज, मेगा और अल्ट्रा मेगा यूनिट्स माटे आकर्षक सब्सिडी पैकेज जाहेर कराया छे। उद्योगोने 12 वर्ष सुधीना लांबा गाळाना लाभनी जाहेरात आपवामां आवी छे। गुजरातमां नवा रोकाण अने रोजगारी वधारवा सरकारनो आ प्रयास पछात तालुकाओमां उद्योग स्थापनाने વધુ વધારાનું પ્રોત્સાહન મળશે। गुजरात ने पॉलिसी ड्रीवन राज्य तरीके ओळख आपी तेना परिणामे देश विदेशनी प्रतिष्ठित कंपनीओ माटे गुजरात आजे बेस्ट चॉइस ऑफ इन्वेस्टमेंट बन्युं छे। राज्यमां डिसेम्बर 2025 सुधीमां $60.6 बिलियन નું एफडीआई थयुं छे। गुजरातनुं जीडीपी 329.70 बिलियन થયું છે, જે ભારતના કુલ જીડીપીના 8.2 થી પણ। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર છે। આજે જાહેર થયેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 માત્ર ઉદ્યોગો માટેની પ્રોત્સાહન યોજના નહીં, પરંતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતો સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ છે। ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। 18% ઉત્પાદન આપણા રાજ્યમાં થાય છે। 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતમાં થાય છે। દેશની સૌથી મોટી એમએસએમઈ આપણા રાજ્યમાં છે। 22 વર્ષમાં ગુજરાતની જીડીપીમાં વધારો થયો છે। 2047 વિઝનને સાકાર કરવા માટે આ પોલિસી અમલમાં મૂકવામાં આવી હોવાની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી। ગુજરાતના બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું। આ પોલિસી, ખાસ કરીને પોલિસીની ઇન્સેન્ટિવ્સ તો આપ બધા લોકોએ સાંભળી હશે। પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આપ સૌ લોકો ગુજરાતમાં બધા જ સનરાઇઝિંગ સેક્ટરની અંદર વધુમાં વધુ કામગીરી કરી શકો તે માટે આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છે। તમે 100 કરોડ રૂપિયા રોકો છો તો સરકાર આ રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ, તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ।
કોઈક સેક્ટરની અંદર 35% તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા એ આપણે આપણા રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય, વિવિધ સેક્ટર્સની અંદર માત્ર રોજગારી નહીં, એક મોટું કોઈ ઇન્ડસ્ટ્રી આવી તો એ ઇન્ડસ્ટ્રી જોડે ઇકોસિસ્ટમની અંદર મારા રાજ્યનો યુવાન એ રાજ્યમાં રહીને એનું સપનું સાકાર કરી શકે, તે માટે આ પોલિસી આજે 2047ના વિઝનને સાકાર કરવા માટે લાવવામાં આવી છે. કોંગ્રેસ અને ખેડૂતો સામસામે બાખડી પડ્યા. કોંગ્રેસના હાથને કોઈનો સાથ ન મળ્યો. ખેડૂતોનો સાથ ન મળતા કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોનું આ આંદોલન નિષ્ફળ સાબિત થયું. મોટાભાગના ખેડૂતો આંદોલનથી અડગા રહ્યા. 1500 ટ્રેક્ટર આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. જૂજ ખેડૂતો જ હાજર જોવા મળ્યા. કોંગ્રેસ પ્રેરિત આ આંદોલનમાં ડખો પડ્યો. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને હાથો બનાવીને ભ્રમિત કરવાનું કામ કરવામાં આવ્યું. આંદોલનના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી. રાજ્યમાં ખેડૂતોનું આંદોલન બન્યું છે સંપૂર્ણ કોંગ્રેસ પ્રેરિત. કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાંથી આમ આદમી પાર્ટીએ છેડો પાડ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં જોડાય ખેડૂતોના આ આંદોલનની અંદર. ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી. કોંગ્રેસના પાલાંબલિયા લઈ રહ્યા છે આગેવાની. ખેડૂત આંદોલનનો મુદ્દો હવે ફક્ત કોંગ્રેસ પૂરતો જ સીમિત રહી ગયો છે. ખેડૂતો તમે જોવ સ્વયંભૂ રીતે બરાબર છે, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની હાકલ ઉપર હજારો ટ્રેક્ટર લઈને ખેડૂતો આવ્યા છે અને ખેડૂતો પોતે વાહનમાં, પોતાના વાહનમાં, સરકારી વાહનમાં, ટ્રેનોમાં, બસોમાં આજે આવે છે અને ગાંધીનગર તરફ પ્રયાણ કરીએ છીએ. ખેડૂત મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાક યુદ્ધ છેડાયું છે. ખેડૂત આંદોલનની વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલાંબલિયાના આમ આદમી પાર્ટી પર પ્રહાર સામે આવ્યા. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. આમ આદમી પાર્ટી તકવાદી પાર્ટી છે. ખેડૂતો 6 મહિનાથી પરેશાન કેમ ન આવ્યા, આ વાત પાલાંબલિયા દ્વારા કરવામાં આવી. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની માત્ર લાભ લેવાની નીતિ સામે ખેડૂત આગેવાન પંકજ રણસરિયાના પાલાંબલિયા પર પ્રહાર સામે આવ્યા. પાલાંબલિયાની પક્ષપાત કરી ખેડૂતોને ગુમરાહ કરવાની રણનીતિ છે. છીછરી રાજનીતિ કરી રહ્યા છે તેઓ. ખેડૂતોના હક માટે સાથે મળીને લડવું જોઈએ તેવું પંકજ રણસરિયાનું નિવેદન સામે આવ્યું. મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં. સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી આરે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું અને એ ભાષણોમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભિજિંદા હે, ફલાણા અભિજિંદા હે, એવી કેટલી બધી. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઉભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. લડાઈ છે ખેડૂતોના પ્રશ્ન માટેની લડાઈ છે. તો આ પાલભાઈને હું મીડિયા માધ્યમ થકી કહેવા માંગુ છું કે પાલભાઈ, આ તમારી જે મોટી મોટી બણગા ફૂંકવા વાળી જે વાતો હતી ક્યાં ગઈ? કારણ કે અત્યારે મેં તમારા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં એવું સાંભળ્યું કે આની અંદર કોઈ સ્પેશિયલ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે એમના કોઈ નેતાઓને ના આવું તમારું સ્પષ્ટીકરણથી તમારો સંદેશ મેં અત્યારે સાંભળ્યો છે. તો અત્યારની જે આ લડાઈ છે એને તમે પ્રાઇવેટીકરણ કરી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી અને તમે તમારી પ્રાઇવેટ કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છો. ઓગણેશ્વર ખાતેની સભામાં પાલાંબલિયા ભાવુક થઈ ગયા. પાલાંબલિયા ચાલુ સભામાં રડતા જોવા મળ્યા. ગુમરાહ કરવાના આક્ષેપ સામે ભાવુક થયા પાલભાઈ. ખેડૂતોને માર્ગદર્શન આપ્યું, કાયદાથી માહિતીગાર કર્યા. ગુમરાહ કરવા વાળી વાત પણ તમે માની લો છો તેવું તેમણે નિવેદન આપ્યું. ભરતથી
પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂત મુદ્દે નિવેદન તેમણે આપ્યું. મુખ્યમંત્રીએ તમામ માટે ઉદારતાથી કામ કર્યું છે, ખેડૂતો માટે પણ ઉદાર મને કામ કર્યું છે. આ વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. વગર બોલે સમસ્યાઓના નિરાકરણ લાવ્યા છે. ભૂપેન્દ્રભાઈ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે છે. સીએમએ સાચા અર્થમાં બધાના હિતમાં નિર્ણયો લીધા હોવાની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય, તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે. એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત રેલીમાં ગુજરાત પોલીસનો સેવાકીય અભિગમ સામે આવ્યો છે. ખેડૂતની સુરક્ષા સાથે ગરમીમાં છાશનું પણ વિતરણ કર્યું. રાજ્યના ખેડૂતોની પોતાની માંગ સાથે ગાંધીનગર કૂચ, શાંતિપુરા સર્કલથી ગાંધીનગર માર્ગ ઉપર પોલીસની કામગીરી સામે આવી. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર છે. ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. 2 વર્ષથી જિલ્લા પ્રમુખ અપમાન કરે છે તેવું દર્શના દેશમુખનું નિવેદન છે. પ્રોટોકોલ ન જળવાતા ધારાસભ્ય ધરણા પર બેઠા છે. રાજપીપળામાં પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમ હતો. પ્રભારી મંત્રીની હાજરીમાં વિવાદ સપાટી પર આવ્યો. સુશાસનના કાર્યક્રમમાંથી નાંદોદના ધારાસભ્યનું વોકઆઉટ સામે આવ્યું. આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે. અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ, પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું. અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું, એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વે સર્વા છું, એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. એને વ્યક્તિનું નામ આપ કહી શકશો? હા, એ જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ. તો તમે રાજીનામાની વાત કરી, શું આપી શકશો? હા, શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે પાર્ટી નેતાઓનો બળવો સામે આવ્યો છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા છે સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે આદિવાસીઓનું અપમાન, જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવું જોઈએ. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું, એ સતત ને સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે.
પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. ધારાસભ્ય દર્શનાબેનના આક્ષેપ પર જિલ્લા પ્રમુખનું નિવેદન સામે આવ્યું. કાર્યક્રમ બાબતે કેન્દ્રમાંથી વક્તા નક્કી કરાયા હતા તેવું નીલ રાવે નિવેદન આપ્યું. ધારાસભ્ય દર્શનાબેનને વક્તવ્ય અંગે ગેરસમજ થઈ છે. આગામી દિવસોમાં ધારાસભ્યોની ગેરસમજ દૂર કરીશું. પરિવારની વાત છે અને પરિવારની વચ્ચે જ રહેશે તેવું નીલ રાવનું નિવેદન. મનસુખભાઈ અને દર્શનાબેન દેશમુખ મારા વડીલ છે તેવું પણ તેમણે ઉમેર્યું. થોડાક આક્રોશમાં આવીને જે ગેરસમજના કારણે જે આખી ઘટના ઘટી છે, પણ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ હોય કે માન્ય દર્શનાબેન દેશમુખ હોય, એ પાર્ટીના વડીલ છે, વરિષ્ઠ છે, ધારાસભ્યશ્રી છે, સાંસદ સભ્યશ્રી છે અને હજુ ઘણું બધું માર્ગદર્શન અમારે એમની પાસેથી લેવાનું છે કે જે કંઈક આક્ષેપો થયા છે, જે કંઈક ગેરસમજો ઊભી થઈ છે એ ટૂંક સમયમાં બધું શાંતિપૂર્ણ રીતના પૂર્ણ થશે અને બધા ફરી વખત સાથે ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી ઊભી કરશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ફરી વિફર્યા છે. પોતાની જ પાર્ટીના કાર્યકરો સામે તેઓ રોષે ભરાયા છે. કેટલાક લોકો પૂરતો સહકાર ન આપતા હોવાનો આરોપ છે. જાનકી આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં વિફર્યા મનસુખભાઈ અને બેઠકમાં કહ્યું કે સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ. પક્ષ કે પદની ચિંતા કર્યા વગર જાહેરમાં બધાને ખુલ્લા પાડીશ. દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓને પણ તેમણે ચેતવણી આપી છે. કેટલાક લોકો સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. કેટલાક આગેવાન દારૂ જુગાર ચલાવતા લોકોને મદદરૂપ થાય છે. અમારા મીટિંગમાં આવતા હોય કે એને રોકવાવાળાથી ડરવાવાળા નથી. પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટીવાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કઈ ખબર નહીં હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે. મોતીભાઈ જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો. વિવાદ બાદ મંત્રી રમેશભાઈ કટારાએ માફી માંગી છે. શિક્ષકોની કાર્યપદ્ધતિ અંગે તેમણે નિવેદન આપ્યું છે. નિવેદન બાદ શિક્ષકોએ મોટો વિરોધ કર્યો હતો. ગોધરાના કાર્યક્રમમાં શિક્ષકોને ટકોર કરી હતી. શિક્ષકો રોષે ભરાયા બાદ રમેશભાઈ કટારાએ માફી માંગી. કાર્યક્રમમાં કહેલા શબ્દો હું પાછા ખેંચું છું તેવું રમેશભાઈએ નિવેદન આપ્યું. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું. મંત્રી ઋષિકેશ પટેલ વાવથરાદની મુલાકાત પર પહોંચ્યા. પીએમ મોદીના પીએમ તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. ઋષિકેશ પટેલે વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કર્યું. થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. પાણીની પાઇપલાઇનથી 125થી વધુ તળાવ ભરાશે. વિકાસલક્ષી કામોનું નિરીક્ષણ કર્યું તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. આદરણીય ઇલેક્ટેડ પ્રધાનમંત્રી મોદી સાહેબે પૂરા કર્યા છે અને હજુ પણ 12 વર્ષનો સમયગાળો ઐતિહાસિક રહેવાનો છે. જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઇતિહાસના પાનાઓ ઉપર આ 12 વર્ષ અને હજુ પણ જે બાકીનો સમય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહેશે સુવર્ણ અક્ષરે લખાવાનો છે, એમાં શંકા નથી. પરંતુ અમે સૌએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે અને કેન્દ્ર સરકારે પણ એ 12 વર્ષના સમયગાળામાં જન કલ્યાણના કામો, જન સેવાના કામો લોકો સુધી પહોંચે. છોટાઉદેપુર જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અંગે હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત એક મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાગસ્થળ ડુંગરની તળેટીમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં 12 લાખ વૃક્ષો વાવવાનો અને તેના જતનનો એક મોટો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે એક જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ બચાવવાનો મજબૂત સંદેશો આપવામાં આવ્યો. આ પ્રસંગે અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે. સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે. આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે. આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે. ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે અને ફક્ત રોપા અમે લોકો લગાવતા નથી, એના સાથે એની જે રખરખાવ છે, મેન્ટેનન્સ છે, જળવાય આ બધું પ્લાનિંગ કર્યું છે. એના માટે એક રિપોર્ટિંગ પ્લેટફોર્મ પણ રાખ્યું છે. કિંગ ઓફ સાળંગપુરના કોપીરાઇટ વિવાદમાં સ્પષ્ટતા. મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે. માત્ર કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના કોપીરાઇટ હનુમાનજી સૌના છે. તેમાં કોઈનો કોપીરાઇટ ન હોઈ શકે. નકલી મૂર્તિ, પ્રસાદી અને વેબસાઇટથી છેતરપિંડી થાય છે. ભક્તો સાથે છેતરપિંડી ન થાય તેના માટે નિર્ણય લેવાયો છે. 54 ફૂટની પ્રતિમા સુવર્ણ વાઘા અને લોગોના ટ્રેડમાર્ક નોંધાયા છે. રૂમ બુકિંગ અને દાનના નામે કરોડોની છેતરપિંડીનો મંદિરનો દાવો છે. સંતો, મહંતો અને ભક્તોને ગેરસમજ દૂર કરવાની અપીલ કરવામાં આવી છે. કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું આ કારણ છે. સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં એક સરકારી પ્રાથમિક શાળાને બંધ કરી તેની જગ્યા પર મૂળ માલિક ખાનગી ટ્રસ્ટે પરત સોંપવાના સરકારી આદેશના પગલે મોટો વિવાદ છંછેડાયો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જમીન એક ખાનગી ટ્રસ્ટની હોવાથી તંત્રએ વેકેશન ખોલતા જ શાળા ખાલી કરવાનો આદેશ આપતા 60 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે. એક તરફ શિક્ષણ વિભાગ આ બાળકોને નજીકની અન્ય શાળામાં શિફ્ટ કરી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાનો દાવો કરી રહ્યું છે અને બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના હિતમાં આ શાળા બચાવવા સ્થાનિક રહીશો કલેક્ટર કચેરીએ શાળા બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવાની ઉગ્ર માંગ સાથે આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બચાણી સાહેબે 1990 આ શાળા અમને ભેટ આપી હતી. અહીંયા આપણા એ વખતે સંસદ સભ્ય હતા, અમે બધાએ આ સોસાયટીના વિનંતી કરી. એ સૌથી પહેલાં અમે રહેવા અહીંયા એમને અમારી વિનંતી માટે કે ભાઈ અમારે દૂર પડે છે જાપોરા શાળા અને નજીક શાળા પ્રાથમિક મળે તો અમારે 1 થી 10 છોકરો ભણી શકે. એટલે એમને અમારી વિનંતી ધ્યાન રાખી અને એમને અહીં અમારી શાળા બનાવી આપી છે. ત્યારથી 1990થી અત્યાર સુધી શાળા છે. હવે વચ્ચે કોઈને જમીન લેવાનો લોભ જાગ્યો હોય, કોઈને સરકારી વિસ્તરણ કરવાનો લોભ જાગ્યો હોય અને કહો તો જમીન મોંઘા ભાવની આ ભાવ કેટલો અહીં છે એ પચાવી પાડવાનો લોકોનો ઈરાદો છે. 2002માં આ શાળામાં જે શાળાની જમીન છે અને સ્કૂલ છે એને આપવાનો એક ખાનગી ટ્રસ્ટને સોંપવાનો એક હુકમ થયો છે અને એના કારણે ખૂબ જ વિવાદ ઊભો થયો છે. અને જો આ સરકારી શાળા બંધ કરવા માટે દબાણ થઈ રહ્યું છે કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે એમને અન્ય શાળામાં ખસેડી અને આ શાળા ખાલી કરો કારણ કે આ ટ્રસ્ટને સોંપવાનું છે. એટલે જો ટ્રસ્ટને સોંપવામાં અને આ શાળા બંધ થઈ જાય તો ગરીબ વિદ્યાર્થીઓ જે અહીંયા ભણે છે, પછી જે રિમાન્ડ હોમના વિદ્યાર્થીઓ ભણે છે એમના અભ્યાસનો બહુ મોટો ખતરો ઊભો થશે એમના અભ્યાસ માટે અને એ અભ્યાસ છોડી દેશે તો એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થશે એવું અમે માનીએ છીએ. ચાણક્યપુરી પ્રાથમિક શાળા હાલ બંધ કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી, પરંતુ આ સ્કૂલની જગ્યાના માલિકી હક બાબતે થોડોક વિવાદ ચાલે છે. આ સ્કૂલની મિલકત
ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ મહેસાણાની છે અને એમને એનો કબજો મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી પત્રે અરજીઓ કરેલ છે, વારંવાર અરજીઓ કરેલ છે. એના ભાગરૂપે જો ભવિષ્યની અંદર સ્કૂલ બંધ કરવાની થાય અથવા એમને કબજો આપવાનો થાય તો બાળકોનું શિક્ષણ બગડે નહીં, કોઈ બાળક ડ્રોપ આઉટ ન થાય, એના ભાગરૂપે શાળામાં ભણતા કુલ 60 જેટલા બાળકોને કઈ સ્કૂલમાં પ્રવેશ આપી શકાય એ માટેનો એક સર્વે શાળાના શિક્ષકો કરી રહ્યા છે. રોકાઈશું હાલ એક બ્રેક માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન. અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. પીએમ નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષની યાત્રા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો. પ્રદેશ મહામંત્રી અને ઝોન ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ હાજર રહ્યા. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને જે આ સંકલ્પ સંમેલન યોજાયો તેમાં પીએમ મોદીના 12 વર્ષની યાત્રા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીની પણ ખાસ ઉપસ્થિતિ અહીં જોવા મળી. 4399 દિવસનો એક ચૂંટાયેલા પ્રધાનમંત્રીનો રેકોર્ડ કર્યો છે. એમના આ જુદા જુદા 12 વર્ષ દરમિયાન થયેલા અનેક લોકકલ્યાણના કાર્યો, જેમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ આમ આદમીનું સમાયેલું છે, એના સંદર્ભમાં સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન અને જુદા જુદા પ્રબુદ્ધ નાગરિકો સાથે આયોજન થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈની સરકારની કામગીરી અને ગુજરાત સરકારની કામગીરીનું એક ફરી વખત એનું સ્પર્શ કરવા માટે અને જે કંઈ માનનીય મુખ્યમંત્રીશ્રી જે માર્ગદર્શન આપે છે એ વાત જાણવા માટે આજે લોકો ઉપસ્થિત થયા છે. મહેસાણામાં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શોભાસણ ગામની ડેરીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. કેરીનો રસ બનાવતી સકર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ફૂડ અધિકારી વિજય ચૌધરીએ રેડ પાડી સ્થળ પરથી 900 કિલો કેરી જપ્ત કરવામાં આવી છે. ₹58,100નો અખાદ્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 1,200 કિલો અખાદ્ય જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કેરીના રસમાં અખાદ્ય કલર મિક્સ કરવામાં આવતો હતો. રસમાં સેક્રીન ભેળવીને આર્ટિફિશિયલ રસ બનાવવામાં આવતો હતો. જનરલી આ લોકો કેરીની સિઝન હોય એટલે કલરનો યુઝ કરતા હોય છે અને આ નોન સિન્થેટિક કલરનો યુઝ કરી અને કેરી રસ બનાવતા હોય છે. તમામને અત્યારે અમે પકડ્યા, બધો જથ્થો જે ડિસ્ટ્રોય કરાયો છે. અને પેપ્સીની અંદર આ જે સેક્રીન છે એનો યુઝ કરતા હતા. ગળ્યો પાવડર છે પણ નામ બામ નથી લખ્યું, એટલે પેપ્સી પણ તમામ સેમ્પલ લઈને અમે ડિસ્ટ્રોય કરાવી છે. ઓરેન્જ પેપ્સી છે, ઓરેન્જ પેપ્સીનો તમામ જથ્થો અમે અત્યારે ડિસ્ટ્રોય કરાવી દીધો છે. એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું. નોટિસ આપીને અમે પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું. તો નડિયાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચીટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. રીઢા આરોપી માસૂમ મહિલાની અટકાયત કરી લેવાઈ. આરોપીને ભાવનગર જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપીએ બદ ઇરાદાથી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી. બોગસ જે એટર્ની બનાવી તેમાં ભોગ બનનારને એસિડ અટેકની ધમકીઓ પણ આપતો હતો. તો સુરતમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા કરી નાખી. સુરતના ચોક બજાર વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 8મી જૂને સુતેલા પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. પતિ જીવતો રહેતા બ્લેડના ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા. હત્યા બાદ અકસ્માતે નીચે પટકાયો હોવાનું નાટક રચવામાં આવ્યું. પીએમ રિપોર્ટમાં ગળાના ગંભીર ઘાથી મોત થયાનો ખુલાસો થયો છે. પોલીસની આકરી પૂછપરછમાં પત્નીએ હત્યાનો ગુનો કબૂલી લીધો. પોલીસે પત્ની ચાંદની અને પ્રેમી સુલભસિંહની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. जहाँ से लोकल पुलिस को इन्फॉर्मेशन मिलती है कि एक जन्म जय कुमार तीरथ नाम का व्यक्ति जिसकी उम्र 42 वर्ष के आसपास है, उसने बिल्डिंग से कूद कर सुसाइड कर लिया है. तो उस वक्त पुलिस ने डॉक्यूमेंटेशन करते हुए ईडी दाखिल किया था. बट जैसे जैसे हमने आगे की तपास की और मेडिकल टीम के साथ पूछताछ करने में हमें पता लगा कि जिसने सुसाइड किया है उसके गले पे एक कट भी है.
तो फिर हमने आगे फर्दर तपास किया, मेडिकल टीम के साथ संकलन किया कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट के साथ किया गया था। तो जब हमने उनकी जो पत्नी है चांदनी कुमार और जो व्यक्ति शुभल सिंह, उनसे जब क्रॉस क्वेश्चनिंग की तो हमें पता लगा इन दोनों का पहले से ही प्लान था कि इसको हम सुसाइड तरीके दिखाएंगे पूरी घटना को। कटिंग, धागा कटिंग का जो एक टूल होता है, ब्लेड होता है, उससे उसका गला भी काट दिया। तो ये जो पूरी घटना है, हमने जो उनकी पत्नी चांदनी कुमारी और उसका जो अफेयर वाला व्यक्ति है शुभल सिंह बम बहादुर, उसके खिलाफ भारतीय न्याय संहिता के तहत सेक्शन 103(1), 61(2), 54 और जीपी एक्ट 135 के अंतर्गत गुना दाखिल किया है। તો ગઢડામાં લાઠીદળના યુવક સાથે હની ટ્રેપ કેસમાં આરોપી ઝડપાઈ ગયો છે। ધનાભાઈ પરમાર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। દુષ્કર્મના કેસની ધમકી આપી યુવક પાસેથી 2.48 લાખ રૂપિયા પડાવ્યા હતા। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વધુ 2.5 લાખ રૂપિયા માંગતા ફરિયાદ નોંધવામાં આવી છે। મહિલા સહિત 7 આરોપીઓ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે। આ આરોપીઓ દ્વારા અગાઉથી એક આયોજન કરી અને આ જે ફરિયાદી છે તેમને ગઢડા ખાતે હરિપર ITI રોડ ખાતે બોલાવી અને ત્યાં મકાનમાં લઈ ગયેલા હતા અને ત્યારબાદ ત્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે મહિલાઓને ત્યાં રાખી અને તેમના ફોટો અને વિડીયોગ્રાફ વગેરે પાડી લઈ અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી 2,48,000 રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવા બાબતેનો ગુનો છે એ આચર્યો હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આ કામના જે આરોપી છે ધનજીભાઈ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સિવાય અન્ય આરોપીઓ છે તેમને પણ તપાસમાં નામ ખોલવામાં આવ્યા છે અને તેની તપાસ છે તે તેઓ ચલાવી રહ્યા છે। ઓપરેશન ટ્રેપ હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે। કોર્ટના ગુનામાં 33 વર્ષથી નાસ્તા ફરતા 3 આરોપી ઝડપાયા છે। પોલીસે આરોપીઓને અમદાવાદમાં ચાંદખેડાથી ઝડપી પાડ્યા છે। વર્ષો અગાઉ કોર્ટે આરોપીઓ સામે 70 મુજબનું વોરંટ કાઢ્યું હતું। વોરંટ હોવા છતાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર નહોતા થતા। આરોપી તામાજી ઠાકોર, દિનેશ પટેલ, જયંતિ પટેલ પકડાઈ ગયા છે। ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે। જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું। તામજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે, એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે। નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા। જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે। દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે। આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતા અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે। બંનેને અત્યારે અમે અટક કર્યા છે। રાજકોટ યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં હત્યાનો જે મામલો છે તેમાં પોલીસે આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે। આરોપી વિવેકે દિયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન બાદ માતા અને મૃતક પ્રવીણભાઈ દિયાને પાછા લાવ્યા હતા। આરોપી વિવેક દિયાને મળવા માટે તેના નાનાના ઘરે પહોંચ્યો હતો। વિવેકે છરીના ઉપરા છાપરી ઘા ઝીકી પ્રવીણભાઈની હત્યા કરી નાખી હતી। આજથી 2 વર્ષ પહેલા આ કામના આરોપી જે છે વિવેક પ્રકાશભાઈ ગોસ્વામી, જે બાલકા ગીર સોમનાથના છે, જેઓ 2 વર્ષ પહેલા રાજકોટમાં રહેતા હતા અને મોબાઈલની દુકાનમાં કામ કરતા હતા। તે દરમિયાન આ કામના જે બેન ફરિયાદી છે, મરણ જનાર છે, એમની પૌત્રી, એમની બેની વચ્ચે પરિચય થયેલો। પરિચય થયા બાદ બંનેમાં પ્રેમ સંબંધ થયેલો। પ્રેમ સંબંધ થયા બાદ આ એની પૌત્રીની માતા તેમજ એમના નાના નાની એમને પ્રેમ સંબંધ એટલો બધો મંજૂર ના હોય। આ હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે, જેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી ઈરાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને 8,000 છરીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના એમનું મૃત્યુ થયેલું છે। તો દાહોદ હાઈવે પર એકલા જતા વાહન ચાલકોને લૂંટતી ગેંગ સકંજામાં આવી છે। 13 અને 14 મેના રોજ 4 બાઇક ચાલકોને લૂંટવામાં આવ્યા હતા। ચપ્પુ સહિતના હથિયારો બતાવીને દાગીનાની લૂંટ ચલાવતા હતા। એલસીબીની ટીમે 2 બાઇક પરથી 6 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓમાં એક સગીર વયનો કિશોર સામેલ છે। લૂંટના ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે।
આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. તો સુરતના ચોક બજારમાં માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો. 4 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી દોષિત ઠર્યો છે. નરાધમ આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2024માં ઘર નજીક રમતી બાળકીનું અપહરણ કરી તે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર માસૂમ બાળકી નગ્ન અવસ્થામાં મળી આવી હતી. મેડિકલ તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હતી. તેમાં હવે તેને સજા મળી ગઈ છે. અમરેલીના ખાંભાના ખડાધારમાં સસલાનો શિકાર કરતો શિકારી ઝડપાઈ ગયો છે. વન વિભાગે આરોપીના ફ્રીજમાંથી સસલાના અવશેષો શોધીને ગુનો નોંધી દીધો છે. અરવિંદભાઈ ચૌહાણના ઘરેથી જંગલી કાળા સસલાના નમૂના મળી આવ્યા. શિકારની કબૂલાત બાદ વન વિભાગે 30,000નો દંડ વસૂલ કર્યો છે. સસલાના માંસના નમૂનાઓ એનિમલ કેર સેન્ટર જસાધારમાં મોકલી આપવામાં આવ્યા છે. આ તરફ છોટાઉદેપુરમાં આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન. જિલ્લા પંચાયત કચેરી ખાતે બહેનોએ હોબાળો મચાવ્યો. છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા આક્રોશ વ્યાપ્યો છે. બહેનોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી પગાર વધારાનો 50% બાકી હિસ્સો ચૂકવવા માંગ કરી છે. વિવિધ કામગીરીનું બાકી ઇન્સેન્ટિવ આપવાની માંગણી કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર બહાર ધરણા શરૂ કરી દેવાયા. કચેરી ખાતે હાય હાયના નારા લગાવાયા છે. વહેલી તકે બાકી નાણાં ચૂકવવા બહેનોની માંગ છે. માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તમામ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટરની બહેનો આ આંદોલનમાં જોડાઈ છે. 4 મહિનાથી સાહેબ પગાર નથી ચૂકવાયો. બીજું બધું તો તમે છોડો, તો કઈ બાજુનું આ મહિલા સશક્તિકરણ છે? અધિકારીઓ પદાધિકારીના લાખો રૂપિયાના કોચિંગ પગાર સમયસર થઈ જાય અને આ ગરીબ બહેનો રાત દિવસ આ 42 ડિગ્રી તાપમાનની અંદર તડકામાં સર્વેની કામગીરી કરે, જાત જાતના કામ કરે, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ એમની જોડે પૂરા કરાવડાવે અને તમે મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા. વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, નાના બચ્ચાઓની સ્કૂલ ફી ભરવાની, દફતર, કંપાસ, સ્કૂલ ડ્રેસ, બૂટ મોજા શું ના જોઈએ હતી નાના બાળકને. જીદ કરે છે, બિચારી બહેનો સમજાઈ રહી છે કે બેટા પગાર થશે ત્યારે તમને પૈસા આપીશ. પગારની માંગ 3 મહિનાથી અમારો પગાર રોકાયેલો છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને અત્યારે લેપ્રેસી સર્વે ચાલે છે. લેપ્રેસી સર્વે જ્યારે અમે લેપ્રેસી સર્વે કરીએ ને તરત અમને ઓનલાઈન નાખવા માટે પ્રેશર આપે છે અને નવી કામગીરી આવે એના માટે નવી કામગીરી હંગાતા હું ઇન્સેન્ટિવ પણ નક્કી કરીને આપે એ લોકો, એવી અમારી માંગ છે. અને આગળ અમારે કઈ પગારનું અઠવાડિયામાં કે 10 દિવસમાં ના થાય તો અમે આગળ આશા બહેનોનું ઇન્સેન્ટિવ જે આપવાની વાત આવે છે એમાં 2 ભાગમાં અમે એ લોકોનું ઇન્સેન્ટિવ ચૂકવીએ છીએ. એક NRHM કે જે એ લોકોને કામગીરી આધારિત એ લોકોનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અને બીજું જે છે ફિક્સ અમાઉન્ટ જે આપણે રેગ્યુલર હેડ હેઠળ આપણે પેમેન્ટ કરવામાં આવે છે. એમાં NRHMનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું. પણ એ અમે ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી, અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એનું ચૂકવણું કરી દેવામાં આવશે. સાસણગીર અભયારણ્ય વધુ 7 દિવસ ખુલ્લું રહેશે. ઇતિહાસમાં પ્રથમ વખત 7 દિવસ વધુ ખુલ્લું રહેશે સાસણગીર અભયારણ્ય. આગામી 23 તારીખથી અભયારણ્યો બંધ થશે. ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે 16 જૂનથી બંધ થાય છે અભયારણ્ય. આ વર્ષે પહેલીવાર 23 જૂને બંધ થશે. તમામ વન્યજીવ અભયારણ્યો 23 તારીખથી બંધ થશે. 4 મહિના સુધી તમામ અભયારણ્યો બંધ રહેશે ચોમાસાની सीजन कारण है। हर साल लगभग अक्टूबर से हमारा जो सीज़न स्टार्ट होता है वो जून के मंथ में एंड होता है मानसून की शुरुआत पर। इस बार जो राज्य सरकार से आदेश हुआ है उसके अनुसार 23 तारीख से अभ्यारण्य को बंद किया जाएगा। तो 22 की शाम तक आप गिर अभ्यारण्य में सफारी कर सकते हैं। आज इवनिंग से हम लोग अगले 7 दिवस के लिए जो वेबसाइट पर बुकिंग है वो भी ओपन करने जा रहे हैं। बनासकांठा एलसीबी ने राज्य में मळ्यो बेस्ट डिटेक्शन नो एवॉर्ड। डीजीपीए ऑपरेशन देवनी श्रेष्ठ कामगीरी बदल आ एवॉर्ड आप्यो छे। बाळक गुम थवानी घटनामां बाळ तस्करीनो पर्दाफाश करवामां आव्यो हतो। गुजरात सहित अन्य राज्यों में चालती मुर्गन गेंग झड़पी पाडवामां आवी हती। मुख्य सूत्रधार मुर्गन सहित गेंगना सागरीतोनी अटकायत करी हती। आंतरराज्य बाळ तस्करी रेकेटना सफल डिटेक्शन बदल बहुमान करवामां आव्युं छे। यात्राधाम पावागढ़ में पानी की विकट समस्या बाद आखिर वहीवटी तंत्र ने स्थानिक धारासभ्य एक्शन मोड में आव्या छे।
શક્તિપીઠ પાવાગઢમાં વર્ષો બાદ ઐતિહાસિક છાસિયા અને દૂધિયા તળાવને ઊંડા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ડુંગર પર પાણીની સમસ્યાને લઈ દર્શનાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એટલું જ નહીં, મંદિરનું ભોજનાલય પણ બંધ રાખવાની ફરજ પડી હતી. આ ગંભીર જળસંકટને પગલે હાલોલના ધારાસભ્ય દ્વારા તાત્કાલિક 20 લાખની ગ્રાન્ટ મંજૂર કરાતા ડુંગર પર ઉપલબ્ધ મંદિરના વિકાસ માટેની મશીનરી વડે આશરે 20 વર્ષના લાંબા ગાળા બાદ બંને ઐતિહાસિક તળાવોને ઊંડા ઉતારવાનું કામ હાથ ધરાયું છે, જેનાથી આગામી ચોમાસામાં જળસંગ્રહ ક્ષમતા વધશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશાએ સ્થાનિક રહીશો અને માય ભક્તોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાજેતરમાં ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ પાવાગઢ ખાતે પધાર્યા હતા. પાણી વિશે એમને રજૂઆત કરતા એમને દૂધિયા તળાવ અને છાસિયા તળાવનું અવલોકન કરી આશરે 30 વર્ષ પહેલા આ તળાવનું ખોદકામ થયું હતું. ધારાસભ્યશ્રીએ અવલોકન કરતા એમને જણાવ્યું કે અહીંયા ખોદવાની તાત્કાલિક જરૂર છે. તો સાથે ટીડીઓ સાહેબ હતા, એમને સૂચન કરતા આશરે 20 લાખ રૂપિયા જેટલી રકમ માતબાર રકમનું એમને તાત્કાલિક આનો સર્વે કરી અને એનું કામગીરી ચાલુ થાય, જેથી આ તળાવોમાં માટી ખોદકામ કરી અને માટી બહાર કાઢી, કાપ બહાર કાઢી, જૂનો કાપ, વર્ષો જૂનો કાપ બહાર કાઢી અને તળાવ ઊંડા કરવાથી યાત્રાળુઓ વર્ષોથી જે અહીંયા આવતા હોય છે, ખાસ કરીને આજુબાજુના રાજ્યોના, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના, એ સ્નાન કરીને દર્શન કરવાનું એક મહત્વ હોય છે, એ અનુભવતા હોય છે. શક્તિપીઠમાં આવેલા ધરોહર જેવા જે તળાવ છે, દૂધિયા તળાવ તથા છાસિયા તળાવ, બંને તળાવો બિસ્માર હાલતમાં છે અને પાણી અત્યારે સુકાઈ ગયું છે. ડુંગર ઉપર નેવાના પાણી મોભે ચડે એવી પરિસ્થિતિમાં નર્મદાનું પાણી ડુંગર ઉપર આવતું હોય છે, પણ એ લાઈન પણ બિસ્માર છે અને ઘણી બધી જગ્યાઓથી તૂટેલી છે. એટલે હાલમાં છેલ્લા લગભગ 1.5 મહિનાથી પાણીની વિકટ પરિસ્થિતિ હતી અને પાણી મળતું નહોતું. પાવાગઢ ડુંગર ઉપર અમે રહીએ છીએ, અમારી અહીંયા દુકાન છે અને પાવાગઢ ડુંગર ઉપર દર ઉનાળામાં પાણી સુકાઈ જાય છે તળાવોમાં. તો પબ્લિકને પણ તકલીફ પડે છે, અમને રહેવાસીઓને પણ તકલીફ પડે છે. અમારે નાહવા ધોવા માટે પણ નીચે જવું પડે છે, કપડાં ધોવા માટે. તો જે આ તળાવ ગોળાવાનું કામ કર્યા છે એનાથી અમને થોડો પાણીમાં ફાયદો રહેશે દર ઉનાળામાં. છાસિયા અને દૂધિયા તળાવમાં ખોદવાનું કામ ચાલુ કર્યું છે અને દર વખતે પાણીની તકલીફ પડતી હતી, આ વખત નહીં પડે. યાત્રાળુઓને પણ પાણીની તકલીફ પડતી હતી, હવે ઊંડું કર્યું એ પહેલા જળ સંગ્રહ થશે એટલે પાણીની તકલીફ નહીં પડે યાત્રાળુઓને. દર વર્ષે અમને પાણીની તકલીફ બહુ પડતી હતી, હવે નહીં પડે. ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ગળતેશ્વર ખાતે આજે અધિક માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસના ભવ્ય સંયોગે ભક્તોનો ભારે ઘોડાપુર ઉમટી પડ્યો હતો. પવિત્ર મહીસાગર નદીમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાના કારણે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ આ સ્થાને ડૂબકી લગાવીને ભગવાન ગળતેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે શાંત રહેતું આ તીર્થસ્થળ આજે લાખો ભક્તોની ભારે ઉપસ્થિતિથી સંપૂર્ણ ભક્તિમય બની ગયું હતું. યાત્રાળુઓનો ધસારો વધતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ સેવાલિયા પોલીસના કાફલાએ ખડેપગે રહીને વાહન વ્યવહાર સુચારુ રાખવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. આમાં પાવન અવસરે ગળતેશ્વરમાં આસ્થા, ભક્તિ અને સેવાભાવનો એક સુંદર અનોખો ત્રિવેણી સંગમ દરેક સ્થળે જોવા મળ્યો હતો. સોમવતી અમાસને લઈને ખેડા જિલ્લાના પવિત્ર સ્થાન એટલે કે ગળતેશ્વર નદીમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજે અધિક મહિનાની સોમવતી અમાસ છે અને દૂર દૂરથી ભક્તો ગળતેશ્વર નદીમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદથી 100 થી વધારે બહેનો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને અહીંયા નદીમાં આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છે અને શું કહેશું? શ્યામવેદ રેસિડેન્સી ઓર્ડર અમદાવાદથી આવ્યા છીએ. આખો મહિનો અમારો શ્યામવેદમાં અમે કાંઠા ગોરમાની પૂજા કરી, કાંઠા ગોરમાં બનાવ્યા. બધી બહેનો 60 થી 70 થી વધારે પણ ઓછી નહીં એટલી બહેનોએ થઈને અમે આખો મહિનો પૂજા કરી. કાંઠા ગોરમાની પુરુષોત્તમ ભગવાન બધાએ વ્રત રાખ્યું, ઉજવણી કરી, ગરબા ગાયા, ભજન કીર્તન આખો મહિનો પૂરો કર્યો. આજે સોમવતી અમાસ છે, છેલ્લો દિવસ છે પુરુષોત્તમ માસનો, તેથી કરીને અમે સર્વે સ્નાન કરવા આવ્યા. આજે સોમવતી અમાસનો એટલો બધો મહિમા છે ને, સ્નાનનો, દાનનો, તપ જે કોઈ જેટલું કરો એટલું ઓછું જ છે આજે. એટલે અમે 70 બહેનો ભેગા થઈને આવ્યા છીએ. અન્ય પણ એક બેન છે. બેન, તમે ક્યાંથી આવો છો અને આજે અધિક મહિનાની અમાસ છે, કેવો મહિમા રહ્યો? અમે શ્યામવેદના રેસિડેન્સીમાંથી આવીએ છીએ, અમદાવાદથી નિકોલ. અને આ અધિક માસનો બહુ મહિમા છે. સંતીભાઈ રાવો બહુ
પૂજા પાઠ કરે છે અને મોજ મસ્તી કરે છે અને આ છેલ્લો દિવસ છે. અમે નાવા આવ્યા છે અને અમને બહુ મજા આવી છે. અધિક મહિનાની અમે પાઠ પૂજા કર્યા છે. તો વાત કરવામાં આવે તો અધિક માસને લઈને આજે મહીસાગર નદીમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ગળતેશ્વર. અધિક માસનો છેલ્લો દિવસ છે, એમાં સોમવતી અમાવસ છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા છે. અહીં નાવાનું વધારે મહત્વ છે. શિવજીનું પૌરાણિક મંદિર છે 11મી સદીનું, અને અહીંયા પોલીસનો બી બંદોબસ્ત સારો છે અને પંચાયત તરફથી સારી સુવિધા કરાવે છે. પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા. લાખો ભક્તો અહીંયા આવે છે. અહીંયા ઉપર ગળતેશ્વર વન આવેલું છે, એમાં બી લોકો સરસ ફરવાનું વન બનાવેલું છે. મેટ્રોમોનિયલ સાઇટ પર હિન્દુ યુવતીઓને ફસાવવાનો કારસો. મેટ્રોમોનિયલ સાઇટ પરથી ચાલતા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ થયો છે. હિન્દુ યુવતીઓને નિશાન બનાવવાના જે નરાધમો છે તેમનો ચહેરો બેનકાબ થયો છે. આદિત્ય પટેલ બની કાળા કાંડ કરતો કરીમ હવે જેલ ભેગો થયો છે. લગ્નની લાલચ, ખોટી ઓળખ, વિશ્વાસઘાતનો ખેલ ખુલ્લો પડી ગયો છે. વિધર્મી કરીમ સિપાઈ હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને ફસાવતો. વિધર્મી આરોપી વિધવા મહિલાઓને લગ્નની લાલચ આપીને છેતરતો. નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટથી કાવતરું રચતો હતો. પોતાને વિધુર અને નિસંતાન ગણાવી વિધવાઓનો વિશ્વાસ જીતતો. યુવતીઓને જાળમાં ફસાવવા નકલી સરકારી દસ્તાવેજો પણ મોકલતો. યુવતીઓને લગ્નની લાલચ આપી રોકડ રકમ તેમજ વાહન પડાવી લેતો. એક પીડિત યુવતીને શંકા જતા વિધર્મી કરીમ સિપાઈનો ચહેરો બેનકાબ થયો છે. ફોન પર વાત કરતી વખતે કોલર આઈડીમાં શંકાસ્પદ નામ સામે આવ્યું. પીડિત યુવતીએ સરનામા પર તપાસ કરી તે ખોટું હોવાનો ભાંડો ફૂટ્યો. મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચ્યો. આરોપીએ અન્ય કેટલી મહિલાઓને ભોગ બનાવી તે અંગે પણ પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. ખુદ વિદુર છે, એની વાઇફ એક્સપાયર થઈ ગઈ. હવે આ જો વિડો લેડીઝ છે એનો માટે આ લોકો શોધે છે, અને જ્યારે કોઈ લેડી એનો સંપર્ક કરતી હતી ત્યારે આ લોકો એનો अपना प्राइवेट नंबर આપીને એના જોડે ચેટ કરતા હતા. अपना આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ એને આદિત્ય પટેલ નામથી બનાવવામાં આવ્યો હતો. અને કેટલી બધી હિન્દુ બહેનોનો એને છેતર્યા છે. કેટલા લોકો પાસેથી એને પૈસા પણ લીધા છે અને કેટલા લોકોની ઇમોશન સાથે એને ખિલવાડ પણ કર્યા છે. અને બધા તો ધ્યાનમાં લઈને એને વિરુદ્ધમાં ફોર્જરીનો ગુના, ચીટિંગનો ગુના, ઇમ્પર્સોનેશનનો ગુના દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે એક મહિલાની ફરિયાદ ઉપર અમે આગળ વધી રહ્યા છે. ઘણી બધી મહિલાએ તાકે એની ઓળખ ના થાય, એની આઈડેન્ટિટી ના ઉજાગર હોય તો એના ધ્યાનમાં લઈને બધું હવે છુપાવી રહી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે લેડીઝનો આઈડેન્ટિટી અમે ઉજાગર નહીં કરશું, અને એમાં જેટલા બી લેડીઝનું અને એના સાથે ઓર કેટલા લોકો સંડાયેલા છે, કોણ વેબસાઇટ ઓપરેટ કરતો હતો, કેવી રીતે એને ખોટો આઈડી કાર્ડ્સ બનાવ્યો, આધાર કાર્ડ બનાવ્યો, પેન કાર્ડ બનાવ્યો અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યો, એની બધા આજે એનો રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જીવનસાથી એપ્લિકેશન્સ પર રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક ઓલ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ લાઈક ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, GST certificates, death certificates of wife and everything, રેશન કાર્ડ, એ બધું આપીને કનેક્ટ થયો હતો. અને ધેન આફ્ટર મને ડાઉટ જતા મેં વિશ્વ હિન્દુ પરિષદનો કોન્ટેક્ટ કર્યો. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી. ટેલિગ્રામ ચેનલ મારફતે નીટ પેપર લીકના નામે સાયબર ફ્રોડ કરતા 2 આરોપીઓને પકડ્યા છે. પોલીસે રાજસ્થાનથી 2 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ ટેલિગ્રામ દ્વારા નીટ પેપરનો દાવો કરતા ફરી યોજાનારી પરીક્ષાનું પેપર આપવાની લાલચ આપતા કોટાના આકાશ અને જયપુરના સુમેરની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી આકાશ અન્ય 44 ઠગાઈ વેબસાઇટ ચલાવતો. મોટા કૌભાંડમાં 1000થી વધુ લોકો છેતરાઈ ગયા. બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ મળ્યા છે. સુમેર અને આકાશ અન્ય સાયબર ફ્રોડમાં સામેલ છે. અન્ય 3 થી 4 લોકો પોલીસની રડારમાં છે. પોલીસ ટીમ રાજસ્થાન અને બંગાળ સુધી તપાસ કરી રહી છે. પેપર આપવા માટે 8 ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યા. પરીક્ષા પહેલા અને બાદમાં કેટલા લોકો ઠગાયા. ટેલિગ્રામના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરવાનો આ મોટો પ્રયાસ થઈ રહ્યો છે. કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો એવા મેસેજ કે આ
આમ જનતા છેતરાઈ ગઈ છે એવા મેસેજ, ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો, જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે ડીજીપી સર અને NTA ઉચ્ચ અધિકારીઓને જોડે મારી પરામર્શ થઈ, ચર્ચા થઈ અને એના ઉપર અમારી साइबरनी टीम DCP लवीना जी और ACP हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की और उसके नतीजे एना पछी 2 आरोपीओ जो टेलीग्राम चैनल चलावता था, सुमेर सिंह सन ऑफ भरतलाल मीना जयपुर थी पकड़वामां પોલીસનો સફળતા મળી છે। બીજા છે આકાશ પપ્પુલાલ મીના જો કોટાથી પકડવામાં સફળતા મળી છે। આ જો આકાશ મીના છે આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા। 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા। 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે। 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ એકાઉન્ટમાંથી મેળવી છે અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એના સાથે સાથે ઓર કેટલા ટેલિગ્રામ ગ્રુપ પર આ લોકો NTA ખોટી ઇમેજ ઊભી કરે છે, ખરેખર સરકારની ખોટી ઇમેજ ઊભી કરે છે અને એવી ઇમેજ અને લોકોનો છેતરાય છે એની પણ પૂછપરછ ચાલુ છે। નેટ પરીક્ષાના રિફંડ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી। વેબસાઇટની ખામી શોધી રિફંડ બાબતે મોટું ફ્રોડ આચરવામાં આવ્યું છે। અત્યાર સુધી 150 જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ। લોગિન અને પાસવર્ડ હેક કરી ફ્રોડ આચરવામાં આવ્યું। પ્રતિ વિદ્યાર્થી 1700ની ફીનું ફ્રોડ આચરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ એનાલિસિસ કરી આરોપી સુધી પહોંચી। NTA વેબસાઇટ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કરવામાં આવશે અને પ્રતિ વિદ્યાર્થી 15 થી 80 હજાર તેઓ મેળવીને આ છેતરપિંડી આચરતા હતા। સાઇટમાં જેટલી ખામીઓ હતી એનો ઉપયોગ કરીને આ લોકોનો જો સ્ટુડન્ટ્સનો અકાઉન્ટ્સ હતા આ પોતાનો અકાઉન્ટ્સ એનો મેપ કરાયો અને 150થી વધારે સ્ટુડન્ટ્સનો અત્યાર સુધી મને લાગે છે કે આંકડા વધશે પર અત્યાર સુધી 150 સ્ટુડન્ટ્સનો પૈસા 1700 એને પોતાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયો। અને હું આપનો થોડી વિગતવાર એના વાત કરીએ તો નીટનો અગર આપ પોર્ટલ જો તો ત્યાં જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ। તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ્સ ટ્રાય કરતા હોય આ સોફ્ટવેરની મદદથી ટ્રાય કરતા હતા અને જ્યારે ક્રેક થઈ જતા હતા ત્યારે આ સ્ટુડન્ટ્સના લોગિનમાં સક્સેસફુલી એન્ટર કરતા હતા અને એનો પછી અકાઉન્ટ્સ ટ્રાન્સફર કરતા હતા। બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।